બારડોલી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બર મંગળવારના રોજ તેરાપંથી યુવા કાઉન્સિલર બારડોલી દ્વારા ભવ્ય મેગા રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। આવો ભરીએ માનવતામાં પ્રાણ મિલકર સબ રક્તદાનના પ્રેરણાદાયી સૂત્ર સાથે આ અભિયાનને રક્તદાન અમૃત મહોત્સવ 2.0 નામ આપવામાં આવ્યું છે। આયોજન અખિલ ભારતીય તેરાપંથ પરિષદના સહયોગથી તેમજ પરમ પૂજ્ય આચાર્ય શ્રી મહાશ્રમણજીના આશીર્વાદ સાથે યોજાઈ રહ્યું છે। દરેક રક્તદાતાને આભાર સ્વરૂપે ₹500ની કિંમતનો 10 લીટરનો બ્રાન્ડેડ પાણીનો જગ સ્મરણ ભેટ રૂપે આપવામાં આવશે। આ અભિયાન સ્વ શોભા લાલજી શાહ બડોલા અને શ્રીમતી શાંતાબેન શાહની સ્મૃતિમાં તેમના પુત્રો વિજયકુમાર, જયેશકુમાર અને પૌત્રો નીલ તથા જેસન શાહ દ્વારા પ્રાયોજિત છે। આયોજનને સફળ બનાવવા માટે તેરાપંથ યુવા કાઉન્સિલર બારડોલીના યુવા કાર્યકર્તાઓ પ્રેસિડેન્ટ રાહુલભાઈ સામરા, સેક્રેટરી મુદિત મહેતા, પાસ્ટ પ્રેસિડેન્ટ સંજય બડોલા, રોનક શાહ, પિયુષ બાપ, સુશેલ સન્નોટ, મનીષ કોઠારી, નરેશ દગ, સંજય એલ બડોલા, સાકેત મહેતા તેમજ સંસ્થા પરિષદના કાર્યકર્તાઓ સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે। રિપોર્ટર કૈલાસ કુમાવત, બારડોલી। નમસ્કાર, સાદર જય जिनेन्द्र। अखिल भारतीय तेरापंथ युवक परिषद द्वारा आयोजित सरदार स्मारक હોસ્પિટલમાં એક બૃહદ સ્તર પર બ્લડ કેમ્પનું આયોજન આજે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના નિર્દેશનમાં કરવામાં આવી રહ્યું છે, જેનો મેઇન ઉદ્દેશ્ય આદરણીય વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ તેમજ અખિલ ભારતીય યુવક પરિષદ સંસ્થાનો 61મો સ્થાપના દિવસ છે। પાછલા ઘણા વર્ષોથી આ સંસ્થા રક્તદાનના ક્ષેત્રમાં ઘણું કામ કરતી આવી છે અને એના જ ભાગરૂપે એની એક સંસ્થા બારડોલી તેરાપંથ યુવક પરિષદ જે ઘણા વર્ષોથી રક્તદાન કેમ્પના આયોજનમાં સંલગ્ન છે, તેના જ ભાગરૂપે આજે બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલમાં મોટા પાયે એક બ્લડ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે, જેમાં રક્તદાતાઓનો તેમજ કાર્યકર્તાઓનો ખૂબ જ શ્રમ અને સહયોગ મળી રહ્યો છે। તેમાં જ અમને અમારા દાતાશ્રીનો પણ ખૂબ સહયોગ મળી રહ્યો છે, જે કે વિજયભાઈ, જયેશભાઈ શાહ USA, એમનો ખૂબ જ અમને સહયોગ મળી રહ્યો છે। આભાર।